જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે બનાવશું કાળી અડદની દાળ. તેના માટે આપણે જોઈશે કાળી અડદની દાળ, જે મેં અડધી કલાક પહેલાં પલાળી દીધી હતી. પછી જોશે એમાં બેઝિક બધા મસાલા રોજિંદા આપણે જે વાપરતા હોય છે તે મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, લસણ, મરચાં, ટમેટાં, લીમડો, ધાણા અને થોડી ખાટી છાશ. હવે આપણે દાળને બાફી લઈશું. હવે આપણી દાળ બફાઈ ગઈ છે, તો આપણે એની અંદર બધા મસાલા નાખી દઈશું. ખાંડેલું લસણ, લીમડો, લીલા મરચાં, ટમેટાં, થોડા ધાણા અને બધા મસાલા. પછી એની અંદર નાખી દઈશું છાશ. પછી એને આપણે મિક્સ કરીને ઉકાળી લઈશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે. જો કેટલી મસ્ત લાગે છે, એમ થાય હમણાં જ ખાઈ લે, એટલી સરસ સુગંધ આવે છે ને મિત્રો. ગામડામાં તો ઘણી વખત આ દાળને વઘારતા પણ નથી, આમ જ ખાઈ લે છે એ લોકો. બહુ સરસ લાગે છે, ટેસ્ટી. હવે આપણી દાળ થઈ ગઈ છે તૈયાર. વઘાર કર્યા પછી 1 મિનિટ માટે એને થોડી ઉકળવા દેવાની. એટલી સરસ સુગંધ આવે છે ને મિત્રો. આની સાથે હોય બાજરાના રોટલા, કોબી મરચાંનો સંભારો, લસણની ચટણી, ઘી ગોળ, મોજ પડી જાય હો મિત્રો. આપણું દેશી ખાવાનું એ દેશી ખાવાનું, કાઠિયાવાડી. બસ સિમ્પલ મસાલા નાખીને રસોઈ બનાવવાની અને જમવાની. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. એના માટે તેલ આવી ગયું છે, તો પહેલાં આપણે નાખશું લસણની 2 કળી. એ જરાક લાલ થઈ જાય એટલે આપણે નાખશું એમાં રાઈ ને જીરું. પછી નાખશું લીમડો. પછી નાખશું હિંગ. પછી આપણે દાળનો વઘાર હવે એની ઉપર આપણે કોથમરી નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. આપણી દાળ તૈયાર. ચાલો મિત્રો, જમવા આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે અડદની દાળ, રોટલો, કોબી મરચાંનો સંભારો, ડુંગળીના લચ્છા, ઘી ગોળ, ખીચયો પાપડ અને છાશ. તમે લોકો અડદની દાળ સાથે શું શું બનાવો છો મને કમેન્ટ કરીને કહેજો. તો ચાલો જમવા મિત્રો.